નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. અને ખાસ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં પણ સરસ મજાનું ભોજન ઓલરેડી પતી ગયું છે, જેની રીલ્સ તમને થોડા સમય પછી ફેસબુક આપણા ઇન્સ્ટા પર તમને જોવા મળશે. સો અગેન્સ એન્ડ અગેન્સ દરરોજ આપણી એક જ સ્ટોરી છે કે આજે પણ ભોજન માટે કોઈ દાતા નથી. વાંધો નહીં, હવે લગભગ હવે નહીં કહીએ, બિકોઝ ઓફ ગમે તેટલી વાર કહીશું કોઈ સહકાર બહુ નથી મળી રહ્યો, 0-0 જેવો સહકાર મળી રહ્યો છે. પણ વાંધો નહીં, જો ઈચ્છા થાય તમારી કે સહકાર આપવો છે તો ચોક્કસથી આપજો. ખાસ આજે ફરીવાર કહીએ કે આજે પણ આપણી પાસે ભોજન માટે કોઈ પણ દાતા નથી. અને સંખ્યાની વાત કરીએ તો આપણી સંખ્યા એ ધીરે ધીરે ફૂલ થતી રહી છે અને લગભગ બાળકો આવવાના શરૂ થઈ ચૂક્યા છે અને ઘણા બધા બાળકો ઓલરેડી આવી ચૂક્યા છે. સો અત્યારે મેનુ બતાવી દઈએ સૌપ્રથમ. તો જેટલા બી લોકો જોડાયા છે પહેલાં વિડીયોને ખૂબ શેર કરજો. સો મેનુની અંદર ડીશ થોડી બહાર રાખો. મેનુમાં છે સરસ રોટી છે અને સબ્જી છે શાની છે? ગુવાર અને ઢોકળી. વાહ! સો રજવાડી ઢોકળી અને ગવારનું શાક છે સરસ મજાનું. અને સાથે છે મગ ખીચડી. સો દેશી એકદમ ભોજન છે, રજવાડી ઢોકળી અને જે શાક તમને બતાવી દઈએ. હા, ગવાર અને ઢોકળીનું શાક છે, રોટી છે અને રજવાડી ખીચડી છે. બોલો સુંદરી, મજા છે? લાઈટો ચાલુ કરો લા. બોલા કિંજુબા, શું સમાચાર છે? આજે શું કર્યું? હા, પછી પાઠ આલે પછી શું કર્યું? પછી છૂટી ગયા તો આવી ગયા છે. પાછી કેટલા વાગે આવી? 1:30 વાગે આવી. કોઈ નવું આવ્યું લાગે? રમગોળો નવું આવી ગયો છે. ઓહો, ટક્કર આવી ગઈ છે. ટક્કર શું કર્યું વેકેશનમાં? ફરી કઈ આગળ વૌઠાન મેરામ ગઈ હતી? નહીં ગઈ? સો ભોજન શરૂ થઈ ગયું છે અને બધા જ પોતપોતાની રીતે સરસ મજાનું ભોજન લઈને બેસી ચૂક્યા છે. સો વિડીયોને શેર કરતા રહ્યો. અને ફરીવાર પછી આપણી કહાની એ છે કે આજે પણ આપણી પાસે ભોજન માટે કોઈ પણ દાતા નથી. છેલ્લા ઘણા દિવસોથી આ પરિસ્થિતિનું નિર્માણ છે કે આપણી પાસે ભોજનના કોઈ પણ દાતાઓ નથી. વૃદ્ધાશ્રમની વાત કરીએ, મહિપત શીખી પાઠશાળાની વાત કરીએ અને આપણા શિક્ષણ એ જ કલ્યાણ સંકુલની વાત કરીએ. તો બસ હવે ટૂંકમાં એક જ વસ્તુ કહીશ કે તમને જો લાગતું હોય કે આ પ્રવૃત્તિની અંદર સહકાર આપવો છે તો ભોજન આપવા માટેનો નંબર છે 7096486680. આ નંબર પર તમે ફોન કરીને ભોજન બુક કરાવી શકો છો. સીધું યોગદાન આપવું હોય તો 8768880888. ફોનપે, ગૂગલ પે ને પેટીએમ વોટેવર તમને ઈચ્છા થાય તો ચોક્કસથી સહકાર આપજો. પણ હવે વાતો કરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે અને બાળકો અમારા બધા ભોજનની રાહ જોઈને બેઠા છે. અમારો ગુંડા તત્વ આવી ગયો છે, ડોન, અમારો સંકુલનો ડોન. બધાને બીવડાવે છે, બધાને એટલે બીવડાવે છે ભૂરિયા. હે શું ના તને બીવડાવે છે? બોલો શું કેવું તારે? આજે આવ્યો? આજે કોણ આવ્યું? તા ભાઈ આવી જાય. ઓ નિલેશ ને તારું નામ નિલેશ આવ્યો તો ધમાલ ના કરતા આ વખતે. હા, ભૂકા બોલાવી નાખી તારા. ધમાલ બહુ કરો ને તું. સુધરી ગયો? ચાલો સુધર્યો કે તો પડે જો વધારે પડવાની છે. કોને મારે તો ત્યાં? કોઈક છોકરાને મારે તો ત્યાં? કોને મારે તો? બહુ મારે તો? સાચું બોલ, થોડોક મારે તો. હવે જો કોઈને મારે ને ભૂકા બોલાવી નાખી તારા. સુધરી ગયા? સાચું બોલો, સિરિયસલી. કોઈ નામ નહીં દેતો, કોઈને હેરાન નહીં કરતો. સાચું? આશા રાખું તું સુધરી ગયો. હે, થોડી ધમાલ કરજે માપની, ખાલી કોઈને મારવાનું નહીં, બાકી ધમાલ કરજે. હા ને? ઓહો, ગૌરાંગ ને યુવરાજ આવી ગયો. શું આગળ હતો? સાવલી હતો. તું આવી ગયો? લે. ઓ કુલદીપ, તમે દેખાતા નહીં. તમે તો કઈ ગયા હતા? અચ્છા. સો કુલદીપને આપીએ. કુલદીપ તમારી સાથે વાત કરશે. આજે આપણી પાસે અગેન ભોજનના દાતા નથી. કુલદીપ, ચર્ચા કરો બધા સાથે. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર કુલદીપ વંદે માતરમ.
અને આજે શિક્ષણ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવમાં જોડાઈ ગયો છું. ઘણા દિવસો થઈ ગયા આપણે ફેસબુક લાઈવ કરે અને આજે પછી એકવાર આપણું વેકેશન ખુલી ગયું છે અને ઘણા બધા બાળકો આવી ગયા છે. તો જેટલા પણ બાળકો ઘરે છે અમને વિનંતી કે આપણે સ્કૂલ શિક્ષણ જ કલ્યાણ સંકુલ ચાલુ થઈ ગયું છે તો તમે બધા પધારો. ફરી એકવાર આપણી શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં બધા જ બાળકો આવી જાય અને ફરી એકવાર તમને મેનુ પણ બતાવી દઈશું. સરસ મજાનું મેનુ છે, સરસ મજાની રોટલી છે, સરસ મજાનું શાક છે, સરસ મજાની ખીચડી. તો તમે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલનું આજે મેનુ છે સરસ મજાનું. આજે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલ એ સાદું ભોજન છે અને આજે પણ કોઈ ભોજનના દાતા નથી. તો જેટલા પણ અમારા ફેસબુક ફોલોવર છે, જેટલા પણ અમારા બાપુના મિત્રો છે એમને વિનંતી કે હવે સહયોગ આપવાનું ચાલુ કરી દે. અમારું શિક્ષણ જ કલ્યાણ સંકુલ ચાલુ થઈ ગયું છે અને અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં જો તમારે બને એટલો સહયોગ આપો અને અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં બધા જ બાળકો તો નથી આવ્યા હવે પણ બધા બાળકો આવી શક્યા નથી. જેટલા પણ આવ્યા છે બધાને થોડી વાતો કરીશું આપણે જેટલા બાળકો આવી ગયા છે અમને. સરપંચ કેવું ચાલે? તમે સરપંચનો કોર્સ કરવા ઈશા વંદે માત્ર કેવું ચાલે? શું આમાં મસ્ત? દીકા હો દીકા શું ચાલે? જમી લીધું બાકી? જમવું પડશે એવું? નહીં ચાલે? ચાલશે હવે રહેવા દે. શું ચાલશે? જમવું પડે પૂરા. હા રંજીત કેવું ચાલે? કઈનો છું તું? જિલ્લો તાલુકો બોરસદ? તારા મમ્મી પપ્પા છે એવું? દશરથ વંદે માતરમ કેવું ચાલે મારા 10? સારું ચાલે? વાહ વાહ. હા તીખો હા તીખા બોલ કેવું ચાલે? આ બેવનું નામ તીખો જ છે. આ પહેલો તીખો ને આ બીજો તીખો જો બરાબર. શું તીખા ચાલે બોલ? સારું ચાલે. જમી લીધું બાકી એવું? તો હજુ અમારા બાળકો જમી રહ્યા છે સરસ મજાનું. મારા મિત્રો બધા જમવા રહી રહ્યા છે. હેપી વંદે માતરમ તમે ઊભા રહો. કેવું ચાલે? કમ્પ્લેટ? સાચું 100%? એવું? સાચું કોણ? એવું એવું? હા કેવું ચાલે ભણવાનું? અત્યારે દિવાળી પછી સ્કૂલ હમણાં જ ખુલી છે. આજે પહેલો દિવસ હતો સ્કૂલમાં જઈને આવ્યા. એવું બરાબર. અને આફર કેટલા ટકા આવશે? આવશે હજી મહેનત ચાલુ છે. તમને બી તમારું 10મું છે યાર. હા એ તો 10મું જ છે. અમારે મહેનત ચાલુ જ છે. ભાઈ છે એટલે કહું સારી મહેનત કરજો, બેનનું નામ રોશન કરશે. હા હા થેન્ક યુ તમને પણ. સરસ મજાનું અમારે ભોજન છે. બાળકો સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. તો થોડી આપણા ભાઈબંધો સાથે પણ ચર્ચા કરીશું. શિવમ કઈનો છું તું? વિરસદનો. અને જમવાનું કેવું છે? સારું છે ને? તું નવો આવ્યો? કઈનો છું? રાપર કચ્છ રાપર બરાબર. તાલુકો રાપર અને જિલ્લો કચ્છ બરાબર. સપન આજે ને તું જમી લો. તો સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે બધા. જેટલા પણ મિત્રો જોડાઈ ગયા છે અમને વિનંતી કે બને એટલો સહયોગ પૂરો કરજો અમારા બાળકોને. તમારા બાળકો આનાથી પણ સારું ભોજન લઈ શકે. હાર્દિક જમી લે. જયદીપ કેવું? શાંતિ છે ને? કેવું જમવાનું છે? ચમ તું ખાધું નહીં, ચાખ્યું નથી? અલ્લાહ આશરે કેમ બોલે?
બરાબર, જમી લો. તો ફરી એકવાર બધા મિત્રોને જણાવી દેવાનું કે શિક્ષણ જ કલ્યાણ સંકુલે બને એટલો સહયોગ આપજો અમારા બાળકોને, અને અમને પણ આનંદ થાય છે કે અમારા બાપુને તમે સપોર્ટ કરો છો, અને તમને વિનંતી છે કે બાળકો બાપુને સપોર્ટ કરતા રહેજો તો બાપુ વધારે આગળ વધશે એમને, અને એમને બાળકો સાથે ફરી ચર્ચા કરીએ. ચિંતા ના કરીશ. બધા જ ફેસબુક ફોલોવરને જણાવી દેવાનું કે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલે બધા સહયોગ આપતા રહેજો. અમારા બાળકો અહીંયા આવી ગયા છે, અને જેટલા પણ ફોલોવર છે એમને વિનંતી કે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં યોગદાન આપતા રહેજો, અને અમારા બાળકો આનાથી પણ સારું ભોજન લઈ શકે. અને બાળકો સરસ મજાનું ભોજન તો લઈ જ રહ્યા છે, પણ આનાથી પણ સારું લઈ શકે એવી આશા રાખીએ છીએ તમારી જોડે. અને અમારા બાપુના ફોલોઅર છે તેમને કહીએ છીએ કે બાપુને સપોર્ટ કરતા રહેજો તો બાપુ કાર્ય કરતા રહેશે. અને અત્યારે જે અમૂલ ડેરીનો કિસ્સો ચાલી રહ્યો છે એ બધા જ મિત્રોને જણાવી દેવું કે જેટલા પણ મિત્રોને રજા આપી છે એ બધા જ મિત્રોને જણાવી દેવું કે તમે તમારા અટલ રહેજો, હાર માનતા ને અમારા બાપુ તમારી જોડે જ છે. અને બાપુ કંઈક બાપુ આપણા છે જે એ તમને પાછા એ જ નોકરી પર લગાવી દેશે, તો તમે પણ હિંમત હારતા ને અમારા બાપુ તમને પાછા જ નોકરી પર લગાવી દેશે. હિંમત હારવીને અમારા બાપુથી એ શીખ મળે છે આપણને. તો હવે આપણે કંઈક આગળ કોઈની જોડે ચર્ચા કરીશું ને કોઈકને લાઈવ આપીશું આપણે. કેમ છો મિત્રો? મારું નામ છે આયુષી વંદે માતરમ, અને રોજની જેમ આજે પણ મળી રહ્યા છે લાઈવમાં. અને આજનું તમે ભોજન પણ જોઈ જશે. જોરદાર રજવાડી ઢોકળીનું શાક છે, અને રોટલી છે, ખીચડી પણ છે, અને બાળકો ખૂબ જમી રહ્યા છે. અને કાલ કરતાં સંખ્યા વધી છે, સો આપણે થોડા લોકો સાથે વાત કરીએ, અને આજે આવ્યા હોય તેમની જોડે પણ વાતો કરીએ જ. સો આ બધા અહીંયા જમી રહ્યા છે, અને હવે આપણે આજે કોઈ નવું પાત્ર જોડે વાતો કરીએ. એમ તો બધા જૂના જ છે, પણ એમની જોડે આપણે વાતો નથી કરતા. સો આજે આપણે વાત કરીએ કાવ્યા દીદી જોડે. કેમ છો કાવ્યા દીદી? મજામાં? તમારી એક્ઝામ ચાલી રહી છે, કેવા જાય છે પેપર? કેવી તૈયારી ચાલી રહી છે તમારી? હાઈ લેવલની. આપે એવું લખે? એવું જે પ્રશ્ન તમે વાંચી ગયા હોય એટલે તમે બધું જ મોડે કર્યું હોય, પણ તમે જે વાંચ્યું હોય તે આવે એવું? તમારી પ્રેક્ટિકલની એક્ઝામ આવે? સો આ હતા કાવ્યા દીદી, અને તેઓ બીએસસીમાં છે, ફર્સ્ટ યરમાં. અને હવે આપણે થોડી હજી પણ છોકરીઓ જોડે વાતો કરશું. શું નામ છે તમારું? નામ જ આટલું સુંદર છે, નંદની વંદે માતરમ. કયા ધોરણમાં ભણો છો તમે? 10માં ભણો છો. તો તમે શું બનવા માંગો છો આગળ? ડૉક્ટર બનવા માંગો છો? તમને ખબર ડૉક્ટર બનવા માટે શું કરવાનું હોય? સાયન્સ લેવું પડે, પછી MBBS કરવા પડે, નીટ ક્લિયર કરવા પડે. બનવું બહુ અઘરું છે, પણ આપણા ગોલ એવા હોય કે મહેનતથી કરી શકીએ. તો 10માં મહેનત કરો તો આગળ વધશો. સો ઘણા બાળકોને ડૉક્ટર બનવું હોય છે, અને અમારી અહીંયા સંકુલમાં એવા બાળકો છે જે અમારા સાયન્સમાં છે ને, તેમને એવું છે કે આપણે જો ડૉક્ટર બની જઈએ તો આપણે બાપુ જેમ આવા અનાથ બાળકોને રાખીએ છીએ, પણ તેમની સારવાર માટે એમ પૂરતું એ નથી હોતું. તો તેમના માટે આપણે ફ્રી દવાખાનું ખોલીએ, અને અમુક બાળકો એન્જિનિયર બનવા માંગે છે, તો તેમના બધાના સપના પૂરા બાપુ કરે છે, અને હજી પણ કરતા રહે છે. સો એવા જ એક પાત્ર હેતવી જોડે આપણે વાતો કરીએ. સો હેતવી જોડે આપણે અત્યારે પણ વાતો કરી જ રહ્યા હતા, પણ એમ ખૂબ ખાસ વાતો કરીએ એવું ફ્લેશ. સો હેતવી, કેવું છે તમને? અત્યારે તમારી જોડે વાતો થઈ જ ગઈ છે, અને આપણે બંને સાયન્સમાં છીએ. જો કે આપણે ફર્સ્ટ એક્ઝામ આપી છે, તો તમારે એન્જિનિયર બનવું છે,
તો તમે એ પ્રમાણે શું કરવા માંગો આ દેશ માટે? દેશ માટે આમ તો અહીંયા આવી એક વાત પહેલાં તો મારે છે ને શું કહેવાય આમ મતલબ મારે ડૉક્ટર નહોતું બનવું સૌથી પહેલાં. મારે પણ એક તમને બી ખબર છે હા. આપણા બંનેની જોડે સિચ્યુએશન હતી કે મારે ડૉક્ટર નહોતું બનવું. મેં એન્જિનિયરિંગ એટલે મારે એ ગ્રુપ લેવું હતું નકર તો કોમર્સ લેવું હતું અને એ ગ્રુપમાં મારે આઈટી એન્જિનિયરિંગ સારી છે એ લીધી અને એવી વિચારસર સો આવી જ ઇન્સ્પિરેશન અમારા દર્શક મિત્રોને આપો અને હવે લાઈવની જવાબદારી તમે લઈ શકો છો. થેન્ક યુ. ચાલો તો એક મિનિટ, સૌથી પહેલા તો આજે આપણા ભારતી દીદી અમારા ભારતી દીદી જે કઈ સરપંચ વાંધો છે નહીં. તે ઘરે જઈ રહ્યા છે અને ઘરે પાછા એટલે આવશે. થોડાક દિવસ માટે. તો સૌથી પહેલા તમને હેપી જર્ની. અને કેમ છે તારું? હા ઉર્વશી, ક્યારે આવી તું? 2 દિવસ થયા. મને ખબર છે તું રાત્રે આવી હતી. અને આ અમારી સંકુલની એવી છોકરી છે ને, એની ફ્રેન્ડો નથી આવી તો મારે નહીં રહેવું એવું કહેતી. બોલો, એવું થોડી ના હોય કે ફ્રેન્ડ અહીંયા સંકુલમાં રહે, ફ્રેન્ડ આવી હોય તો જ મારે જવું. હા તો પછી આવી ગઈ ને. હવે તારી આ કેટલી બધી એટલે આ ફ્રેન્ડ છે, કેટલી બધા અહીંયા છે તારા જેવા. કયા ભણે છે તું? 8માં. મહેનત કરજો તું. તારું શું નામ છે? કેમ ભણે તું? બીજામાં. તો તું અહીંયા આપણે આજ વર્ષથી છે ને, તો તને તો મમ્મી પણ યાદ નહીં આવતી કેમ? હા હે તો કઈ નહીં, અહીંયા આપણે બાપુ પપ્પા જેવા જ છે ને, એમની જોડે રહેવાનું. તો હવે આપણે આગળ વાત કરીએ. બાપુ પૂરું કરી દઉં. તો દાતાની વાત કરીએ તો આજે ભોજન માટે કોઈ પણ દાતા નથી, તો તમે અચૂકથી તમારી શક્યતા પ્રમાણે, યોગ્યતા પ્રમાણે યોગદાન આપી શકો છો તમે. અને એવું હોય તમારે કોઈ બી, અને અત્યારે તો બાપુએ નવું આપણે શું કહેવાય પછી પાઠશાલા, વૃદ્ધાશ્રમ અને આ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ એ બી છે. તો તમે અહીંયા આવીને જરૂરથી દાન કરશો. તમે સંકુલની મુલાકાતે બી આવી શકો છો. આવી જ રીતે આપણે કાલે ફરીથી મળશું નવા લાઈવ સાથે. તો આજ માટે ગુડ નાઇટ.